નમસ્કાર મિત્રો, બીએ સેમિસ્ટર 2 એમાં પણ પ્રશ્ન પેપર સીસી 201 અર્વાચીન એમાં પદ્ય અને એમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓના સંદર્ભમાં એકમ 1માં નક્કી કરેલા કેટલાક સાહિત્ય સ્વરૂપો એના અનુસંધાનમાં આપણે આગળના વ્યાખ્યાનમાં ખંડકાવ્યની વાત કરી રહ્યા હતા અને એ ખંડકાવ્યના સ્વરૂપમાં આપણે થોડીક ભૂમિકા અને એના વિષયવસ્તુઓ વિશે થોડો વિચાર કરેલો. આપણે જાણીએ છીએ એમ જે વાત આવે છે તે ખંડકાવ્યો એટલે ભિન્ન ભિન્ન ખંડોમાં વિભાજિત એવું એક કાવ્ય. ક્યાંક એ ખંડકાવ્યના વિષયવસ્તુમાં વળાંક આવે ત્યાંથી ખંડ પડે, ખંડ બદલાય, કોઈ દ્રશ્ય બદલાય ત્યારે ખંડ પડે એટલે ખંડકાવ્ય. ક્યારેક એની સાથે છંદ પણ બદલાતા હોય એવું એ કાવ્ય એટલે ખંડકાવ્ય. અહીં મુખ્યત્વે પાત્રો કેન્દ્રમાં હોય છે, એ વિષયવસ્તુનું વહન કરતા હોય છે. તો એ રીતે પાત્ર તરીકે જોઈએ આપણે તો એ પાંડુ, એ સહદેવ કે એ બાહુક એ ખંડકાવ્યોના પાત્રો છે. આવા ખંડકાવ્યોનું એક બીજું મહત્ત્વનું લક્ષણ છે કે એમાં આવતો સંઘર્ષ. સહેજ પણ આપણને અહીંયા ટૂંકી વાર્તાનું સ્મરણ થાય. અંગ્રેજોના પ્રભાવના કારણે ગુજરાતી સાહિત્યમાં જે શોર્ટ સ્ટોરીના પર્યાય રૂપે ગુજરાતીમાં આપણે ટૂંકી વાર્તા કહીએ છીએ, આપણે નવલિકા કહીએ છીએ, એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત હોય તો એ છે એમાં પાત્ર અને પાત્રનો સંઘર્ષ. જે મુખ્ય પાત્ર ટૂંકી વાર્તામાં કલ્પવામાં આવ્યું છે અને એમાં સૌથી મહત્ત્વનો છે એનો સંઘર્ષ. એમ ખંડકાવ્યમાં પણ એ જે પાત્ર છે એનો સંઘર્ષ બહુ જ મહત્ત્વની બાબત છે. બે પરિસ્થિતિ વચ્ચે, બે પાત્રો વચ્ચે, બે વિચારો વચ્ચેનો દ્વંદ્વ જેને કહેવાય, એ દ્વંદ્વમાં જ્યારે પાત્ર મુકાતું હોય એની સાથે આપણે જોડાતા જતા હોઈએ અને આપણે પણ એવા જ સંઘર્ષનો અનુભવ કરતા જતા હોઈએ ત્યારે એ ખંડકાવ્યને માણવાની મજા જ કંઈક ઓર છે, જુદી છે. તો એ રીતે ટૂંકી વાર્તામાં આવે એવો સંઘર્ષ ખંડકાવ્યમાં પણ અનિવાર્ય છે. બીજી તરફ આપણે વાત કરીએ તો ટૂંકી વાર્તામાં એ અનિવાર્ય પણ નથી. વૃત્ત વૈવિધ્ય, અલંકારો બંનેમાં આવી શકે, પદ્યમાં પણ આવે અને ગદ્યમાં પણ આવે, પણ છંદ એ કવિતા સ્વરૂપનું, પદ્ય સ્વરૂપનું એક અનિવાર્ય લક્ષણ છે. હા, અલબત્ત આપણે જાણીએ છીએ એમ આજે લખાતા અથવા તો ઉર્મી ગીતો અને અછાંદસ જેવી કવિતામાં છંદ અનિવાર્ય નથી. કેટલાક મૂર્ધન્ય સર્જકો, સિદ્ધસ સર્જકો અલબત્ત અછાંદસમાં પણ છંદના ટુકડાઓનું સરસ પ્રયોજન, સરસ નિરૂપણ કરતા હોય છે. પણ કાંતથી શરૂ થયેલું ખંડકાવ્યનું સ્વરૂપ પછી તો કલાપી, સુંદરજી બેટાઈ, ઉમાશંકર જોશી, રાવી પાઠક, ચીનુ મોદી જેવા અનેક સિદ્ધસ્થ સર્જકોની કલમે ખેડાયું અને એમાં એમણે વૃત્તને અથવા તો છંદને અને છંદ વૈવિધ્યને લાવીને, પ્રયોજીને ખંડકાવ્યને સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા. ચીનુ મોદીએ બાહુક નામનું ખંડકાવ્ય આપ્યું. એમાં આપણે જાણીએ છીએ એમ એ બાહુકનું જે વિષયવસ્તુ જ મહાભારતના પ્રસંગ, નળાખ્યાન નામનું આખ્યાન, નળ દમયંતીની આખી વાત એના ઉપર જ્યારે રચ્યું. પણ ચીનુ મોદી જાણી જોઈને એ વિષયવસ્તુ જે રીતે એમને વર્ણવવું છે એને ધ્યાનમાં રાખીને એમણે ખંડકાવ્યમાં છંદ તોડ્યા. બીજી બાજુ સીતાંશુભાઈને પણ યાદ કરવા પડે કે જેમણે જટાયુ નામે ખંડકાવ્ય આપવાનો પ્રયાસ કર્યો. હા,
એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વિવાદો થઈ શકે કે એને ખંડકાવ્ય કહેવું કે ન કહેવું, એ વિવેચકો ઉપર આપણે છોડી દઈએ છીએ. આપણે વિદ્યાર્થી તરીકે, એક અધ્યાપક તરીકે, એક ભાવક તરીકે તો આપણે એને એ સ્વરૂપની સાથે જોડીને એને આપણે એનું આસ્વાદન કરવાનું હોય, એનો આનંદ લેવાનો હોય. તો આ રીતે જે વિષય વસ્તુ જે રીતે પસંદ કર્યું છે એના ખંડકાવ્યકારે, એ મુજબ એને છંદોનું પ્રયોજન, મુખ્યત્વે જે રીતનો ભાવ એ પ્રકારે એ છંદો વિશે પણ બહુ વિગતે વ્યાખ્યાનો કરવા જેવા છે. છંદને તમને પ્રશ્ન થવો જોઈએ કે કેમ આ છંદને જસ જસ યલગા વાળા બંધારણ 17 અક્ષર ધરાવતા છંદને શા માટે પૃથ્વી છંદ એવું નામ આપવામાં આવ્યું? શા માટે શિખરિણી એવું નામ આપવામાં આવ્યું? શા માટે શાર્દુલ વિક્રીડિત એવું નામ આપવામાં આવ્યું? શા માટે મંદાક્રાંતા એવું નામ આપવામાં આવ્યું? એ બહુ ઊંડો એક રસનો વિષય છે આખો. મંદ મંદ આક્રંદ કરોતી તે મંદાક્રાંતા. પૃથ્વી એટલે ધરતી, એક પ્રકારની સ્થિરતાનું આપણું પ્રતીક, અને એ પ્રકારના ભાવના નિરૂપણ માટે આવા છંદનું પ્રયોજન ત્યાં કરવાનું રહે. તો એ રીતે ખંડકાવ્યકાર જે પોતાનું નિરૂપ્ય વિષય વસ્તુ છે એને લક્ષ્યમાં રાખીને એ ભિન્ન ભિન્ન છંદોનું પ્રયોજન કરે. અને આપણે આગળ વાત કરીએ એમાં વૃત્ત વૈવિધ્ય, ક્યાંક છંદ બદલવો પણ પડે, ખંડ બદલાય અને વૃત્ત પણ બદલાય. ખંડ પૂરો થાય વચ્ચે 2 લીટીમાં પણ છંદ બદલાય. તો છંદ સાથેની આ રીતે એ પ્રકારની રમત કહો કે કસરત કહો કે એની માવજત કહો પણ ખંડકાવ્યનું એક સરસ આભૂષણ બને છે. તો એ રીતે આપણે કહ્યું એમ એ પ્રકારે ખંડકાવ્યોનું વિષય વસ્તુ, ત્યાર પછી એના પાત્ર નિરૂપણ, પાત્રોનો મનોસંઘર્ષ, પાત્રોનો બાહ્ય સંઘર્ષ, વૃત્ત વૈવિધ્ય, એ ખંડકાવ્યના એક પછી એક લક્ષણો આપણી સામે પ્રગટ થતા જાય છે. તે જ રીતે જે વાત આવે છે તે લાગણીની પ્રબળતા અને ગંભીરતા ખંડકાવ્ય માટે અનિવાર્ય છે. વાર્તા કોઈક હળવી હોઈ શકે, ગીત કોઈ હળવું હોઈ શકે, કોઈ પ્રસંગ સામાન્ય હોઈ શકે, પણ ખંડકાવ્ય એવું એક ગંભીર સ્વરૂપ છે કે જેમાં પાત્રોની એક ઉદાત્ત ક્ષણો, આપણે કહીએ કે કોઈ ભવ્ય કરુણનું નિરૂપણ એમાં થવું જોઈએ. શાપિત પાંડુ, એક ઋષિ અને ઋષિ પત્ની હરણ હરણી મૃગ મૃગીના સ્વરૂપ વેશે જ્યારે સમાગમ અવસ્થામાં હોય અને પાંડુનું બાણ વાગે ને એમાંથી જીવિત એ શ્રાપ આપે કે જ્યારે હું સ્ત્રીના સ્પર્શ વખતમાં છું અને મારું મૃત્યુ થાય છે, તે એ પાત્રને હણ્યું છે, તો તારું મૃત્યુ પણ આવા સંજોગોમાં જ થશે કે જ્યારે તું તારી પત્નીના સંસર્ગમાં હોઈશ. અને આવા પાંડુ આવો એક શાપ લઈને, શાપિત પાંડુ ઘેરાવી વાત જણાવીને વનગમન કરે. કુંતા માદરી પણ સાથે રહે અને વસંત ઋતુ આવતા એ રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા પાંડુને જોવા બહુ જ આનંદનો, બહુ રસનો વિષય થઈ પડે. અને આપણે સૌ કોઈને કોઈ રીતે પાંડુ હોઈએ છીએ. એક તરફ આપણી સામાજિક, ધાર્મિક, નૈતિક મર્યાદાઓ, મૂલ્યો, અને બીજી તરફ આપણા હૃદયની પ્રણય તરફની ગતિ. તો આવા આંતર સંઘર્ષમાં મુકાયેલું પાંડુનું પાત્ર અંતમાં સ્ત્રી સ્પર્શ કરતાં મૃત્યુ પામવાનું પસંદ કરે એ એના પાત્રને એક વિશિષ્ટ ગરિમા અર્પે છે. વચ્ચે વચ્ચે એમાં ઘણા કાવ્યોમાં કાંતનું પોતાનું નિજી દર્શન પણ પ્રગટતું જાય. કાંતના ખંડકાવ્યોને સમજવા માટે મિત્રો આપણે કાંતનું જીવન પણ સમજવું રહ્યું. આપણી જાણ સારું આદરણીય સુપ્રસિદ્ધ નાટ્યકાર
સતીશ વ્યાસ સાહેબે કાંતના જીવન ઉપર આધારિત એક નાટક લખ્યું, જળને પડદે. ખૂબ એના મંચનો થયા, એના અભિનયો થયા, એના શો જેને કહેવાય થયા. એમાં કાંતના જીવનને સુપેરે મૂકી આપવાના પ્રયત્નો નાટ્યકારે કર્યા છે. તો આ રીતે જે પાત્ર છે એનો આંતરદ્વંદ્વ, આંતરસંઘર્ષ અને અંતે કોઈક એવા રહસ્યમય પ્રસંગથી, ઘટનાથી એનું વિરમવું, એનું અટકવું. વાત એ સૂચવે છે કે ખંડકાવ્ય કોઈ સામાન્ય પ્રસંગ ઉપર, કોઈ સામાન્ય ઘટના ઉપર ન લખી શકાય. એમાં કોઈ હળવી મજાક, મસ્કરી, હાસ્ય રસ ભાગ્યે જ સંભવે. એટલે એક પ્રકારનું ગંભીર પ્રકારનું જેને કહેવાય, ભવ્ય કરુણ પ્રકારનું જેને કહી શકાય એવું વિષય વસ્તુ આમાં નિરૂપવું અનિવાર્ય બનતું હોય છે. તો આ રીતે આપણે આ એક વાત કરી કે એના વિષય વસ્તુની ભવ્યતા. ત્યાર પછી એનું જે જીવાનુભૂત તત્વ છે તે એ છે વસ્તુ ગ્રથન જેને કહેવાય, એની માવજત. જે વિષય વસ્તુ પસંદ કર્યું છે એનું સંકલન પણ એટલું જ મહત્ત્વની બાબત છે. અલબત્ત સર્વવ્યાપક લક્ષણ છે. સર્જક માટે એ અનિવાર્ય ગુણ છે, અનિવાર્ય આવશ્યકતા છે. એ નવલકથા લખે, ટૂંકી વાર્તા લખે, સોનેટ લખે, ખંડકાવ્ય લખે, ઉર્મી ગીત લખે, એમાં પંક્તિએ પંક્તિએ, ફકરે ફકરે, પાત્ર પાત્ર વચ્ચે એ પ્રકારનું સુગ્રથન, સંકલન જેને કહેવાય એ અનિવાર્ય છે. આપણા નોંધપાત્ર વાર્તાકાર અને વિવેચક રાવી પાઠક લખે છે, જેમ લાંબી વાર્તા કરતાં ટૂંકી વાર્તા વધારે સુશ્લિષ્ટ અને બાહ્યાકારની ચીવટવાળી જોઈએ, તેમ મહાકાવ્ય કરતાં આખ્યાન અને આખ્યાન કરતાં ખંડકાવ્ય માટે સુશ્લિષ્ટ હોવી જોઈએ. એટલે ગાગરમાં જ્યારે સાગર ભરવા કવિ નીકળ્યો છે ત્યારે એને કોઈ આડી અવળી વાત નહીં ચાલે. એનું એક ચોક્કસ પ્રકારનું બંધન એને સ્વીકારવું પડશે, એક ચોક્કસ પ્રકારનું સંકલન એને કરવું પડશે. તો એ રીતે આ પણ ખંડકાવ્યની એક અનિવાર્ય આવશ્યકતા અથવા તો લક્ષણ બને છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ એમ સ્થળ કાળની એકતા પણ અનિવાર્ય છે. પાત્રો પાત્રો વચ્ચેના સંવાદો, જે આમ તો નાટકનું એલિમેન્ટ છે, નાટકનું તત્વ છે, સંવાદો અનિવાર્ય. સંવાદો છે તો નાટક છે, નાટક છે તો સંવાદો છે. પણ કુશળ, સમૃદ્ધ, સિદ્ધસ્થ ખંડકાવ્યકાર એ પણ એ સંવાદોનો ઉપયોગ એના ખંડકાવ્યમાં કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ રીતે આપણે ખંડકાવ્યના સ્વરૂપની ચર્ચા આપણા બે એક વ્યાખ્યાનમાં આપણે કરી શકીએ. ત્યાર પછી વિકાસની વાત આપણા માટે અનિવાર્ય નથી, આપણા અભ્યાસક્રમમાં નથી, પરંતુ વચ્ચે જે કેટલાક નામો મૂકતો જ ગયો કે શરૂ કરી ખંડકાવ્યની શરૂઆત કવિ કાંતે, ત્યાર પછી એમના જ સમકાલીન, એમના જ મિત્ર કહી શકાય એવા કલાપી, ત્યાર પછી રાવી પાઠક, સુંદરજી બેટાઈ, ઉમાશંકર જોશી, ચીનુ મોદી, વિનોદ જોશી જેવા અનેક નોંધપાત્ર સુપ્રસિદ્ધ સર્જકોએ, સુપ્રસિદ્ધ કવિઓએ આ સ્વરૂપને ખેડવાનો પ્રયાસ કર્યો, એમાં પ્રયોગો પણ કર્યા અને એને સિદ્ધ કરવાનો પ્રયત્ન પણ કર્યો. આપણે સૌએ મિત્રો કવિ કાંતના કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ, કલાપીનો કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારવ, ઉમાશંકર જોશીની કવિતાઓ તો સુપ્રસિદ્ધ છે. તો એ રીતે સુંદરમ, રાવી પાઠક, ઉમાશંકર, ચીનુ મોદીની રચનાઓમાંથી જો પસાર થઈએ તો આ સ્વરૂપ વિશે આપણને વિશેષ સમજણ પ્રાપ્ત થઈ શકે. ફરી ક્યારેક આપણે કોઈ ચોક્કસ એકાદો સોનેટ લઈને આપણે એના વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે ખંડકાવ્યના સ્વરૂપની વાત પૂરી કરીએ છીએ. ત્યાર પછી આગળના વ્યાખ્યાનમાં આપણે જે બીજું સ્વરૂપ અભ્યાસક્રમમાં છે એની વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.